गंग तरंग प्रवाह चले फिर कुप को निर पियो न पियो, अब हदे रघुनाथ बसे फिर और को नाम लियो न लियो। कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो। कवि गंग कहे सुन शाह अकबर, मूर्ख मित्र कियो न कियो। પણ અમારે નટો ને જટો બે જીગરજાન મિત્રો, મા નદીને કાંઠે ઠાકર મંદિર એનો એક ઓરડો, એમાં બે જણા પડ્યા હતા અને મંદિરનું કામકાજ કર્યા કરે. સેવાભાવી ખરા બે પાછા, ફળિયા વાળી નાખે ને વાસીદા વાળી નાખે ને ગાયું દોઈ નાખે ને ભક્તોને જમાડે એ ખરા પાછા. 30 વર્ષના વાણા વાઈ ગયેલા, પણ બેમાંથી એકેના હક પણ થાય નહીં. કારણ કે આમ પાછો એનો દેખાવ જુઓ તો ભમરીના દર જેવા ફોણના અને ભેખડમાંથી ક્યાંક ક્યાંક દરોડી ઉગી હોય ને એવા માથાના વાળ. એકવાર નટો તો આમ માથું નાખીને બેઠેલો ને, એમાં ભેંસ આવીને ડેબો મંડી કસવા. એટલે આવા બેયના દેખાવો અને હોળી ધૂળેટી હોય ને તે ગામની ઉતાણીઓ ટપી જાય, બોલો, હળી કાઢીને ઠામુકો અને બશેર ખજૂર ઠળિયા હોતી ખાઈ જાવી, આવી શરતું લગાડે. એમાં એ બાર કોરડીમાં ઉતેલાનું જોર ને કમર સોજીએ. એને એમ થયું કે આમાં કંઈક હાથ ફેરો કરી. હવે અંધારું આવડાને તો દીવાનો મેચ નંબરે એ ઉતેલા એમને. એમાં જટાના શરીરમાંથી આનો હાથ પીર્યો ચોરનો. એમ કે ચાવી બાવી ક્યાંકથી મળે તો આપણે પછી ખોલીને લઈને નીકળી જઈએ. જટાના શરીરમાંથી આમ હાથ મીડ્યો ને ફરવા, એમાં જટો ખુશ થઈ ગયો, બોલો, અને હરખના આહુડા આવી ગયા ને પડ્યો પડ્યો કે નટા મને કોઈક હાથ ફેરવે. તો નટો કે તને ફેરવી લે એટલે કહેજે મને ફેરવે. ચોર ભાગી ગયો. પછી આવડા કે એટલે આ અમને ધોળા દીએ નથી જડતું, એ તને રાતે જડશે. આવો આ બેયના જીવતર. અને થયું એમાં એવું કે પછી અમુક વર્ષે નટાને જટાને એમ થયું કે આમના માયખું ક્યાં સુધી કાઢું. આપણે 4 ધામની જાત્રા કરી અને કાયાનું કલ્યાણ કરી, કાંઈક તો કરી. એટલે નીકળી પડ્યા બેન. એક ગામ આવ્યું, ગામ તો અજાણ્યું હતું, પણ એમાં 2 જણા દાખલ થયા. ભૂખ્યા તો થયા હતા. એટલે ડોશીમાનું એક ઘર હતું, ત્યાં જઈને એને કીધું અમે જાત્રાળુ છીએ, ભૂખ્યા થયા છીએ, અજાણ્યું ગામ છે, માડી રોટલો ખવડાવું. માડી એ દયાળુ હતા. એ કે રોટલા ખવડાવું તમને સારી રીતે, પણ દળનું તમારે દળવું પડશે, કારણ કે બાજરો છે, ઘંટી છે. તે 2 જણા ઘંટીમાંથી ગોઠવાઈ ગયા, દેરાણી જેઠાણી ગોઠવાય એમ. અને બાઈ માણા ઘંટી ફેરવે, ગીત ગાય એની હારે, જણ ઘંટી ફેરવે એમાં હાથી ઘોડાનો ફેર. 2 એવી ઘંટી ફેરવી, એવી ફેરવી ને કે મૂકી દો તોય ફર્યા કરે એમને 10-15 મિનિટ સુધી. અને દોરાવા પાણો ઉતારી નાખ્યો. પછી નટાએ જટાને પૂછ્યું કે હવે કેટલું કર્યું બાકી? તો જટો કહે છે તું ઓળખ તો તને ખબર હોય ને, ત્યારે તું નથી ઓળખતો? તો કે તું નથી ઓળખતો. 2માંથી એકેય ઓર્યું નહીં, ઘંટી એમને ફેરવી ગયો. ઘણી વાર આવું થાય, માણા જીવતરની ઘંટીઓ ફેરવે ને ઓરવાનું જ રહી જાય. પછી માડીએ ખીચડી કરીને ખવડાવી બેયને, વળી ગયા. પણ એક ગામમાં શ્રાદ્ધનું જમણવાર હતું, એમાં પંગતમાં બેસી ગયા. મોટો વરો હતો એટલે એ લોકોનો વાંધો નહોતો, આમાં 25-50 વધત. દયાળુ માણસો હતો. એ બેયને હારી પર જમાડ્યા, માટલું ભરીને હારે લાડવા આપ્યા કે જાત્રાએ જાઓ છો ને લેતા જાઓ, રસ્તામાં ક્યાંક ભૂખ્યા થાય તો ખાઈ લેજો. એમાં એક ધર્મશાળા આવી અને ધર્મશાળામાં નટો ને જટો 2 રોકાણો. આ બેયમાં નટો રહ્યો ને એ ઉસ્તાદ ખરો, જટો થોડોક બોળો માણસ, પણ
એ હાવ પાછો એવો ભોળો નહીં, જટો નટો ધારતો એવો. તે નટાને શું વિચાર એવો કે મરાણાનું આ લાડવા તો છે, પણ અત્યારે ખાવાના બદલે સવારમાં જો ખાઈને તો વધુ સારું રહે. અને એને એમ કે આ જટાને ન ભાગ આપવો પડે ને હું એકલો જો ખાઈ શકું તો એથી સારું. એટલે નટાએ વળી જટાને કીધું કે જો જટા, આપણે એમ તો બપોરે કેટલું ખાધું, એટલે લાડવો એમને એમ રહેવા દે. અને રાતે જેને સારામાં સારું સપનું આવે ને એ પછી સવારમાં લાડવા ખાય એમ નક્કી કરી, એમ એવી વાત નક્કી કરી. તો જટો કે કાંઈ વાંધો નહીં, તને એમ ઠીક લાગતું હોય તો આપણે એમ કર્યું. એટલે એ તો મૂકી દીધું માટલું ને 2 જણા સૂઈ ગયા. નટો તો ઉસ્તાદ હતો, તેને આમ બધું ગોઠવી નાખેલું કે સપનામાં શું શું કહેવું. અને જટાને એવી કાંઈ ચિંતા નથી, તો ઘસઘસાટ સૂઈ ગયો. સવાર પડ્યું ને એટલે આને ઉતાવળ હતી, એટલે નટાએ ઉઠાડ્યો એને. ચા પાણી પીવ્યા ક્યાંક જઈને, પછી બેઠા નિરાતે. એને કીધું કે હવે એમ કર, તું સપનાની વાત કર. એટલે જટો નટાને કે તું કર ને ભાઈ, અમે તો તું ભાગ્યશાળી છો, તને સારા સપના આવે, અમારું તો ઠેકાણું નહીં કાંઈ. એટલે નટો કે હું તો ઘસઘસાટ હૂતો, ત્યાં તો ઇન્દ્રલોકમાંથી દેવરાજ ઇન્દ્રએ મોકલેલા 2 દેવદૂતો આવ્યા. મને ઉઠાડ્યો ને પ્રણામ કરીને ઊભા થયા કે પધારો, અમે વિમાન લઈને આપને લેવા આવ્યા છીએ, દેવરાજ ઇન્દ્ર આપને યાદ કરે. હું તો પછી ઉઠ્યો અને દેવરાજ ઇન્દ્રના વિમાનમાં બેઠો. બોલ, કરતું ઉપડ્યું અને સ્વર્ગમાં જઈને રહ્યું. યા ઉતર્યું એરોડ્રોમ માથે. એ મને લઈ ગયા. પહેલો તો નવરાયો અને પછી દેવરાજ ઇન્દ્રે પોશાક મોકલાવ્યો. એવો કિંમતી પોશાક, ધોતીના આભૂષણો જ નકરા, માથે મુગટના. હું તો સજ ધજ થઈને ગયો ને ત્યાં કે પહેલાં જમી લે. દેવરાજ ઇન્દ્રની પડખે મારું બાણું પાડ્યું. બાજોઠ માથે સોનાના થાળ આવ્યા ને એમાં મેસબ ને મોહનતાલ ને મગજ ને અડદિયા ને જાંબુ ને બાસુંદી ને બરફી ને સૂમ મિષ્ટાન આવ્યા. કેટલી જાતના તો શાક આવ્યા. હારે પાછી રોટેલીઓ ને મરચાં ને અથાણા ને અને ઉર્વશી ને મેનકા ને રંભા ને એ મંડી પીરસવા. અને હું તો એવો ધરાણો, જ્યાં કહું ત્યાં ઉર્વશી કે ના હવે આ જાંબુ તો ખાવું જ પડશે. વળી મેનકા આવે કે બાસુંદી તો મારા વચ્ચે ખાધા વગર છૂટકો નથી. મને પહેલાં ખૂબ ખવડાવ્યો અને પછી દેવરાજ ઇન્દ્રના દરબારમાં લઈ ગયા. ત્યાં ઇન્દ્ર પાસે મારું સિંહાસન નખાયું અને ત્યાં હું આમ બેઠો અને ગંધર્વોએ ગાન શરૂ કર્યા જાત જાતના. અપ્સરાઓએ જે નૃત્ય કર્યા, મેનકાને રંભાને ઉર્વશીને, એવા નૃત્ય પણ સાચું કહું જટા મને મંડ્યા ઝોલા આવવા. એટલે મેં તો કીધું દેવરાજ ઇન્દ્રને કે માફ કરજો, આપનું આવું આતી છે અને આ નટારમ જોઉં, પણ હવે મને ઊંઘ આવે. દેવરાજે હુકમ કર્યો. વળી દેવદૂતો લઈ ગયા અને મને પલટ એવા મોટા પલંગમાં હોવરાવી દીધો. ઘસઘસાટ હોઈ ગયો અને આંખ ઉઘડી ત્યાં જોયું. એટલે આવું સપનું આવ્યું. બોલ, તને કેવું સપનું આવ્યું? અરે જટો કે મને તો સપનાની કીધાની વાત નથી. હું તો સપનું હજી હું તો ને ત્યાં સપનામાં જમરાજ આવ્યા. હા, વિકરાળ ચહેરો ને માથે મુગટ ને આમ ખંભે ગદા ને પાડો હારે રાતી 16 આંખોને. અને જમરાજે આવીને હું તો હૂતો હતો ને, એક ગદા વળગાડી તે હું તો પથારીમાંથી હેઠે પડ્યો. હું આમ પગે લાગ્યો કે ભાઈ સાહેબ શું કામ લેવા દેવા વગરનો નિર્દોષ માણસને દંડ દ્યો?
હોટ કે એટલે હું તો ઉઠ્યો, લઈ ગયા માટલા પાસે, લાડવા માંડી ખાવા. મારાથી ન ખવાય, વળી એક ગદા વળગાડ. એટલે આપણે હું તો કાંઈ પછી બોલવા જેવું મારે રહ્યું નહીં, હું માંડ્યો ખાવા. માણા કેટલાક ખાઈ ખાઈને કાંઈ 3-4 લાડવા તો મેં પાડાને ખવડાવી દીધા. એ પછી મારી જ કોર જોઈને માંડ્યો રણકવા અને મારીને ખવડાવ્યો. વળી હું તો કહું હવે ભાઈ સાહેબ હવે હું ન ખાઈ શકું. અરે કેમ ન ખાઈ શકે, વળી ચપાટ ઉગામે હતા, વળી હું મંડો ખાવ. તે બધાય ખૂટી ગયા ને ત્યારે જમરાજે કેળો મૂક્યો. જેમ વાત મીંડ્યો કરવા ને એમ નટો મીંડ્યો મોળો પડવા. જટાને કે તું સાચે નથી બધા લાડવા ખાઈ ગયો? તો કે જો તારે જવું હોય તો. અરે પણ તે લાડવા ખાધા તો મને કહેવું તો ખરું, મને હાથ તો પાડવો તો. અરે કે હું હાથ પાડીને મરી રહ્યો, પણ તું એ વખતે બરાબર સરગમાં અને દેવરાજ ઇન્દ્ર પાસે બેસેલો ને અપસરાવું નટારામ કરે ને એ તું સાંભળ કોઈ. નટો મીંડ્યો રોવા, હું બધા લાડવા ખાઈ ગયો. પછી જટાએ એને કીધું કે જો ઓરડી માટલીમાં જોયા બધા એમને એમ જ છે, પણ એક વાતનું ધ્યાન રાખજે કે ભાઈબંધને આ રીતે છેતરવાનો પ્રયાસ કોઈ દી કરીશ નહીં. જીવતરમાં મિત્ર એસા કીજીએ જૈસે સિર કો બાલ કાટ કે કાટીએ ફિર ભી તજને ખાલ. આપણે બેયને હારે ભાણું પાડવાનું નક્કી કર્યું હતું, એમાં તે વળી આવો દાખલો કર્યો. જો એમને અકબંધ છે. પછી નટો રાજી થઈ ગયો, બે ભેગા થઈને બીજે દી લાડવા ખાધા. આભાર, ધન્યવાદ.